સરસ મજાની નાળિયેર જો બધી ઊભી છે મિત્રો. અને અહીંયા જો આપણે બાપુનું બોર્ડ લખેલું છે, આપણું પરબ ધામ મિત્રો. બહુ મસ્ત છે આ બોર્ડ મારેલું. જય માતાજીને, જય શ્રી કૃષ્ણ બધાને. મિત્રો કેમ છો? બધા મજામાં રહેશો? તો આજે આપણે મિત્રો આવી ગયા છીએ મોવા બસ સ્ટેન્ડમાં, અને આજે આપણે જવાનું છે ધોરાજી માટે. તો મિત્રો મોવાના બસ સ્ટેન્ડમાં ઊભા છીએ, અને બસ સ્ટેન્ડ આવું કંઈક ચાલો તમને બતાવું. જો મિત્રો આ રીતનું કંઈક બસ સ્ટેન્ડ છે. બસની વાટે ઊભા છીએ આપણે. તો મિત્રો આપણે ફાઇનલી જવાનું છે ધોરાજી માટે, અને હું અને નૈના ને અમે બધા આવેલા છીએ. તો મિત્રો વ્લોગમાં બન્યા રહેજો આગળ. હાલો તો ફેમિલી, ગુડ મોર્નિંગ ને જય માતાજી બધાને, જય શ્રી કૃષ્ણ. તો હવે જો ભાઈ આપણે ફાઇનલી પૂગી ગયા છીએ ધોરાજી, અને આવી ગયા છીએ અમારે એપલજીની ઘેરે. તો કાલે સવારમાં આપણે વ્લોગ ઉતાર્યો હતો બસ સ્ટેન્ડની અંદર મોવામાં, અને આજે પૂગી ગયા છીએ ધોરાજી. તો વચ્ચે ક્યાંય ઉતારવાનો મેળ ન આવ્યો, તો આપણે બીજા દિવસે વ્લોગ પાછો શરૂ કર્યો છે. અને આજમાં જવા ભાઈ વાડિયા સહી, અને સરસ મજાનું બધું અત્યારમાં સવારના પોરમાં સારું છે બધું લોકેશન. ને બેન ઊભા છે. શું નામ છે બેન? શું નામ છે તારું? શિવબેન નામ છે, એ બોલતા નથી. અને જો ભાઈ અહીંયા કૂવો છે સરસ મજાનો. જો ભાઈ પાણી છે બધું મસ્તીનું, સરસ મજાનો કૂવો છે, કબૂતર છે. હા એક ઝાડ છે મસ્ત જાંબુડો છે. અમારે મહેમાન જો અહીંયા કોટ બોટ પહેરીને ઊભા છે. કા મહેમાન બહુ ટાઈટ હોય? તારે બી ટાઈટ તો હોય નહીં ભાઈ અમને. એવું છે એમ ને? જો ભાઈ આપણે આ મહેમાનની ઘરે આવ્યા છીએ. પટેલ રહે છે અહીંયા, ભાગ રાખે છે ઘણા ટાઈમથી. સરસ મજાની વાડી છે, ને અત્યારમાં જો ભાઈ સુરજ દાદા નીકળી ગયા છે. ઠંડી પણ અહીંયા બહુ છે, ઠંડી બહુ પડે છે ભાઈ. આવું બધું કંઈક નજારો છે. અને આપણે આ ઝીંડવા છે તળી ગયેલા. હવે પોપી મળવા માંડ્યા. ક્યાંથી લાવ્યા મહેમાન? ઘરનું છે કે છે? ખોટું ને બોલતા ને, મોળી નાખો. હાલો થેપલા બનાવ્યા ને રોટલા બનાવ્યા. તમે બનાવ્યો? હા હા, બતાવતા તો નહીં, ખોટું બોલો. તો આપણું પોપિયું મળે છે હવે જો. જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં મજામાં રહેશો? તો અમે જો પહોંચી ગયા છીએ ધોરાજી મારા નણંદના ઘરે. અને હવે છે ને અમારે જવાનું છે બધે દર્શન કરવા. અમારા બધા નણંદને મારે ને એમ બધા જાશું હમણાં દર્શન કરવા. અને બ્લોગમાં આગળ બના રહેજો, આવશે બહુ મજા. તો હાલો હાલો યુટ્યુબ ફેમિલી. તો જુઓ ભાઈ હવે અમે જો કપડાં બપડા ચેન્જ કરી નાખ્યા, અને મસ્ત મજાના થઈ ગયા છે તૈયાર. અને હવે જો ભાઈ આપણે ફાઇનલી છે ને આજ બધા ધામ લેવાના છે ફરવા માટેના. એટલે મિત્રો જવાનું છે બધે ફરવા. પહેલાં જઈશું પરબ. તો મિત્રો વ્લોગમાં ઠેઠ સુધી બના રહેજો. આ તમને હું બધે દર્શન કરાવીશ. આવશે મજા, વાર લાગશે થોડીક પણ આવશે મજા મિત્રો. તો ઠેઠ સુધી વ્લોગમાં બના રહે. કેમ? હા બહુ મજા આવશે. ફટાફટ બધાને જવાનું છે આજે ફરવા. વ્લોગમાં આગળ બના રહેજો, આવશે બહુ મજા. બના રહેજો. તો ભાઈ બધા ચાર થઈ ગયા, અને મહેમાન જો તો અમારે નીતાબેન ચાર થઈ ગયા. કેન પા જવાનું છે નીતાબેન? હા બધા દર્શન કરવા. અમારે હા બીજા બેન છે અમારે દયાબેન, એ ચાર થઈ ગયા છે.
મહેમાન જવો અમારે પર્સ નાખીને થઈ ગયા જો ભાઈ પર્સ નાખીને થઈ ગયા તૈયાર હા કેન પર જવાનું જુનાગઢ ને દ્વારકા એવું છે સોમનાથ હા શું બોલો બરાબર એટલે બધે ને જવાનું હોય પરતધામ રૂપલમાં હા એવા 4-5 ધામ લેવાના છે ભાઈ તો આ અમારે એક અહીંયા ભાભી છે ને લઈ જતા દયાબેન હું કામ ના પાડો કીધું હો મારા ભાઈએ લેતા જાવ એમ કીધું હાલો જગ્યા છે આપણે ખાલી હા તો હવે આ બધા 4 થઈ ગયા જવો હાલો હવે બધા છે ને વ્લોગમાં આગળ રહેજો તેલ નાખી દે મહેમાન કેટલું નાખવાનું કે દો બસ આમાં આવતી ને હું નાખ એ ઠરી ગયેલો હે અત્યારમાં તો ફાઇનલ મિત્રો આપણે હવે જઈએ છીએ પરબ અને નીકળી ગયા છે તો જોવા રોડનું લોકેશન મિત્રો તમને હું બતાવું છું પહેલાં તો આપણે ડ્રાઈવરને બતાવી દઈએ તો અમારા કાનભાઈ ડ્રાઈવર છે મસ્ત મજાની ગાડી ચલાવે છે પાછળ બધા બેઠા છે જોવો તમે જોવો મિત્રો મસ્ત મજાનો રોડ છે આપણે નીકળી ગયા છીએ ફાઇનલી પરબ જવા માટે તો છે ને મિત્રો વ્લોગમાં આગળ બના રહેજો આપણે પરબ જઈને તમને બધાને દર્શન કરાવું જો ભાઈ હવે બોડિયું આવી ગયું છે અહીંયાથી અમારે જવાનું છે આ રોડ ઉપર આપણે હવે અહીંયાથી છે 2-3 કિલોમીટર જ છે વ્લોગમાં બના રહેજો આગળ તો ફાઇનલી હવે આપણે પૂગી ગયા છીએ પરબધામમાં અને બધા જો ઉતરવા માંડ્યા છે આવી ગયા છે એ બધા ને બધા ઉતરે છે આ ઢીંગલી બેન જો કડે હાથ ઊભા રાખીને ક્યાં આવ્યા મોવા નથી આ પરબધામ છે પરબધામ આવી ગયા જવા મને ક્યાં પૂગી ગયા પરબધામ હાલો બધા દર્શન કરવા તો અમારે મહેમાન ઉતરી ગયા આ બેન નહોતા આવ્યા હાલો તો હવે આપણે અંદર જઈએ અને અંદર દર્શન કરાવીએ જો અલાઉટ હશે તો બધાને દર્શન કરાવીશ અને નહીંતર બહારથી બતાવી દઈશ તો વ્લોગમાં બના રહેજો મિત્રો ફાઇનલી મિત્રો આપણે ગેટની અંદર આવી ગયા છીએ અને અહીંયાથી આગળ છે ગેટ તો મંદિર અહીંયાથી થોડુંક નજીક છે તો મિત્રો આગળ વ્લોગમાં બના રહેજો દર્શન કરાવું તમે આ રીતનું આપણે ગેટ છે તો આવી બધી સરસ મજાની જગ્યા છે મિત્રો તમે બધા જોઈ શકો છો આ રીતનું બધું મંદિર છે બધા માતાજીના ફોટા છે બધા આગળ વયા ગયા છે તો મિત્રો સરસ મજાનો બગીચો છે ગુલાબના ઝાડ છે તમે બધા જોઈ શકો છો મિત્રો લોકેશન કેટલું મસ્ત સરસ આવે છે જો મિત્રો સામે દેખાય ને અહીંયા આપણે મંદિર છે બહુ વિશાળ જગ્યામાં મંદિર છે મિત્રો તો અમારે બંસીબેન આગળ જાય છે હાલો બધા દર્શન કરવા મજા આવે છે ને બેન બહુ મજા આવી ગઈ જો અમારે નૈના પણ જાય છે
તો કેટલું મસ્ત મંદિર છે, આમ કબૂતર કેટલા બેઠા, કેવું મસ્ત મંદિર છે. જો મિત્રો અહીંયા એક મસ્ત કુંડ છે, પાણીનો આખો ભરેલો છે. ક્ષીરસાગર. ક્ષીરસાગર માતૃશ્રી મંદાની કિમી. જો મિત્રો આ રીતનું મંદિર છે, સરસ મજાનું. વ્લોગમાં આગળ બના રહેજો, તમને દર્શન કરાવીશ. કેમેરા છે, સરસ મજાનું મિત્રો લોકેશન આવે છે, આપણે તમે બધા જોઈ શકો છો. બહુ મસ્ત જગ્યા છે અહીંયા પરબ. ક્યારેક બધા આવો દર્શન કરવા, મજા આવે એવું છે મિત્રો. ને વ્લોગમાં આગળ બના રહેજો. સરસ મજાની નાળિયેર જો બધી ઊભી છે મિત્રો. અને અહીંયા જો આપણે બાપુનું બોર્ડ લખેલું છે, આપણું પરબ ધામ મિત્રો. બહુ મસ્ત છે આ બોર્ડ મારેલું. જો મિત્રો મારી પાછળ દેખાય છે ને એ સરસ મજાનું મંદિર છે ને. વ્લોગમાં આગળ બના રહેજો, હું તમને બધાને અંદર જઈને દર્શન કરાવું. અંદર અલાઉડ હશે તો દર્શન કરાવીશ, નકર મિત્રો બહારથી બતાવી દઈશ. વ્લોગમાં બના રહેજો. તો મિત્રો છે ને હવે આપણે જવો અંદર દર્શન કરીને વહી આવ્યા છીએ સમાધિના. અને છે ને મિત્રો આપણને અંદર અલાઉડ નથી, એટલા માટે આપણે છે ને બારનું લોકેશન બતાવશું તમને બધાને મિત્રો, કારણ કે અંદર અલાઉડ નથી. તો વ્લોગમાં આગળ બના રહેજો. ઠેઠ સુધી આપણે બારની જેટલી જગ્યા છે ને એટલી બતાવશું મિત્રો. જો આ રીતના બધા મંદિર છે. અને આ બગીચો છે સરસ મજાનો. મસ્ત ના ફૂલડા છે બધા અલગ અમારે નૈના જો કેવું લાગે છે. બહુ મજા આવી ગઈ અહીંયા. તો ક્યારેક આવો ત્યારે આવજો, બહુ મજા આવશે અહીંયા. અંદર તો ખાલી દર્શન કરવા દીધા, ફોટાને ઉપાડવાનું અલાઉડ નહોતું, એટલે ફોટાને એવું નથી પાડ્યું, શૂટિંગ નહીં કીધું આપણે બારનું લઈ. મિત્રો વ્લોગમાં છે ને આગળ બના રહેજો, આપણે બધી જગ્યા બતાવશું, એક અંદરનું નહીં આવે. મિત્રો હવે આપણે અંદર આવી ગયા છીએ અને ગાદી મંદિર છે, અને આના દર્શન કરાવી શકીશ. તો જો આ રીતનું છે, અને આપણે આ છે ગાદી, જોઈ શકો છો. અને આગળ વ્લોગમાં બના રહેજો, આપણે ધૂણાના દર્શન કરાવું મિત્રો. હવે આપણે જો મિત્રો આપણે આ ધૂણો છે. હવે મિત્રો હવે તને આપણે ફાઇનલી જવું છે આપણે પ્રસાદી લેવા માટે પરબધામની મિત્રો. જઈએ છીએ પ્રસાદી લેવા માટે, ને પ્રસાદીમાં કઈ કઈ રીતનું છે એ તમને બધાને બતાવી. ને અમારે કાનભાઈ ડ્રાઈવર જો આવી ગયા છે. પ્રસાદી લેવા નીકળવું છે. હવે પ્રસાદી લઈને પછી આગળ જવાનો રસ્તો વિચારીએ. હા, પેલા પ્રસાદી લઈ આવી. હા, અમારે જોવા જયદીપ ને હવની બેન ને બધા જાય છે. અમારે એબલજી, પેલા અમારે આ પાણુભા જોવા. તો બધા મિત્રો જોઈ શકો, આ બધી મસ્તની જગ્યા છે. નાળિયેરી ને બધો છાંયો એકદમ સારો છે. જો મિત્રો હવે આપણે પૂગી ગયા છીએ જમવા માટે. અને આપણે આ પાછળ જોવો છો એ રસોડું છે. મિત્રો અંદર રસોડામાં જઈએ અને આપણે તમને બતાવું કે કઈ રીતનું અંદર છે બધું. વ્લોગમાં આગળ બના રહેજો. આ રીતનું બધી અહીંયાથી અંદર જવાનું છે. તો આપણે આ લાઈન છે, અહીંયાથી જવાનું છે અંદર. જો આવી લાઈન છે મિત્રો. જો મિત્રો આ રીતની લાઈન છે, અને આવું કંઈક મસ્ત સરસ મજાનું રસોડું છે. ને બધા વરસાદ લે છે મિત્રો, જોઈ શકો છો. આપણે હજી થોડાક આગા છીએ, અને અહીંયાથી આપણે લાઈનમાં જવાનું છે આગળ. વ્લોગમાં બના રહેજો, કઈ રીતનો પ્રસાદ છે એ બતાવું તમને. આપણે આવી ગયા છીએ પ્રસાદ લેવા માટેનું, તો આપણે લઈ લઈએ પ્રસાદ.
હાલો મિત્રો, સરસ મજાનું લોકેશન છે આ રીતનું બધું. બધા જમે છે મિત્રો, અને વ્લોગમાં આપણે ઠેઠ સુધી બના રહેજો. જો ભાઈ બધા જમવા બેસી ગયા છે, ફાઇનલી પ્રસાદી લઈ લીધી છે. હાલો બધા જમી લઈએ. તો મિત્રો હવે આપણે ફાઇનલી હવે વ્લોગ અહીંયા પૂરો કરીએ અને મળીએ એક નવા વ્લોગ સાથે. હાલો ત્યાં સુધી બાય બાય.